નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં આવશે મોટો પરિવર્તન। જ્યાં એક તરફ દેશભરમાં જાતિ આધારિત મતગણતરીની માંગ ઉઠી રહી છે, ત્યાં બીજી તરફ ગુજરાતમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતની ટકાવારી 10%થી વધારવી કે નહીં। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરીએ આ અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઈ હતી। જે આયોગે 27%ની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવના છે। આ માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવી શકે છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજ્યની 539 વિભાજિત સહિત 4765 ગ્રામ પંચાયત, 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની બાકી છે અને અત્યારે આ સંસ્થાઓ વહીવટીદારો ચલાવે છે। ગુજરાતમાં 80 નગરપાલિકાઓ અને ખેડા, બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી પણ સંભાવના છે। આ ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત, 7% એસસી, 14% ઓબીસી અને 52% જનરલ બેઠકો પર અનામત નિશ્ચિત કરાતું જાહેરનામું થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10%ને બદલે વસ્તી પ્રમાણે અનામત આપવાની માંગ કરવામાં આવી રહી છે। આ મામલે ભારે વિવાદો થતા ચૂંટણીઓ અટકી ગઈ છે। જોકે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં ઓબીસી કેટેગરીમાં આવતી અંદાજિત 146 જેટલી જ્ઞાતિઓ છે। વર્ષ 1931માં જ્યારે છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી, જેના કોઈ સત્તાવાર આંકડા પણ નથી। 1931ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં 52% જ્ઞાતિનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થાય છે। સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે અનામત કુલ 50% કરતા વધારી શકાય નહીં। કેન્દ્રમાં ઓબીસીની અનામત 27% છે। તમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ઓબીસીની વસ્તી લગભગ 49% જેટલી છે, જેમાં કોળી સમાજ 22% જેટલો છે અને અત્યાર સુધીમાં માત્ર 10% જ અનામત મળી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।